એક ગામમાં 3 દોસ્ત રહેતા હતા, જેમના નામ હતા મનીષ, મુકેશ અને વિજય. તે ત્રણેય બાળકપણથી જ દોસ્ત હતા અને બધું એકબીજાની સાથે વહેંચતા હતા. એક દિવસ તેઓ બાગમાં રમતા રમતા એક જૂનો નકલી ખજાનો મળ્યો. ખજાનાની નીચે એક કાગળ પડેલું હતું, જેમાં લખાયું હતું, આ ખજાનાનો વાસ્તવિક મકસદ એ છે કે જે લોકો સાથે આ ખજાનો શોધશે તેઓએ તેને એકબીજા સાથે વહેંચવો પડશે. આ જોઈને મનીષે કહ્યું, આ ખજાનાને અમારે 2 ભાગોમાં વહેંચવું જોઈએ, દરેકને એક ભાગ. મુકેશે જવાબ આપ્યો, હું માનતો નથી, આ ખજાનામાં શ્રેષ્ઠ ભાગ તો હું લઈશ. આ વિજયને ઠંડુ ચિક્કાર કર્યું અને તે કહ્યું, હવે શું કરવું? આપણે સાથે મળીને આ ખજાનો કેવી રીતે વહેંચીશું? તેના બાદ મનીષ અને મુકેશ વચ્ચે એક વિવાદ શરૂ થયો. વિજયને ખ્યાલ આવ્યો કે આ ખજાનાનો સાચો અર્થ એ છે કે દોસ્તીનું મૂલ્ય ખજાનાની કરતાં વધારે છે. કહ્યું, હવે આપણે સમજવું જોઈએ કે ખજાનો માત્ર પૈસા નથી, પરંતુ સચ્ચી દોસ્તી અને વિશ્વાસ છે. તે પછી તે ત્રણેય દોસ્તો એકઠા થયા અને ખજાનો એકબીજાને વહેંચી દીધો. અને આખરે તેઓએ સમજ્યું કે સાચી દોસ્તી એ ખજાનાથી વધારે કિંમતી હોય છે. અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો.